જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આવો, આ મહિલા શબ્દ કેટલો ગૌરવવંતો છે. તમને નવાઈ લાગશે. કોઈ પણ શબ્દ હોય કે નામ હોય, પાછળ ભાવ દોડ્યો આવે. આવો સમજીએ. બૈરી કોને કહેવાય, વહુ કોને કહેવાય, વાઈફ કોને કહેવાય, પત્ની કોને કહેવાય. શબ્દોમાં જ, વ્યવહારમાં કે વાસ્તવિકતામાં આ બધા જ વિશેષણો વપરાય. પણ મહિલા શબ્દોનો અર્થ સમજાય કે નહીં? મહિલા શબ્દ જલ્દી વપરાતો નથી. માત્ર મંડળોની આગળ જ લાગે છે. મંડળોમાં મહિલા મંડળ, બસ. ત્રણ વાતો, ત્રણ સદ્ગુણો, ત્રણ ક્વોલિટીથી જે ભરેલી છે તે મહિલા. સુનો, મહિલાનો અર્થ મ એટલે મહત્વાકાંક્ષી. જે મહત્વાકાંક્ષાથી ભરેલી છે. આશા કે આકાંક્ષા જ નહીં, પણ મહત્વાકાંક્ષા એટલે મહત્વની આશા અને મહત્વની આકાંક્ષાઓથી જે ભરેલી છે તે મહિલા. હિ એટલે હિતેક્ષણી, હિતવર્ધક. હા, સુખવર્ધક નહીં. હિત લાંબા ગાળાનું હોય અને સુખ ક્ષણ પૂરતું હોય. તો મહિલા કોણ? જેના મહત્વાકાંક્ષા ભરપૂર ભરેલી છે અને જે લાંબા ગાળાનું હિત ઈચ્છે છે, જે હિતવર્ધક છે તે. આવી સ્ત્રી જ લાજવંતી હોઈ શકે. આ ત્રણ વાતોથી પરિપૂર્ણ નારી મહિલાનું બિરદ પામી શકે. મ એટલે મહત્વાકાંક્ષા, મહત્વની આકાંક્ષાઓ પામવાના વિચારો એને જ આવે. વળી એ અમલમાં મૂકવાના પણ પ્રયત્ન કરતી હોય. મહત્વની એટલે આકાંક્ષા. હું માનવ છુંનું ભાન, માનવને શોભે તેવું વાણી, વર્તન અને વિચારો મારામાં છે. બસ, હું જ મારો ગુરુ અને હું જ મારો શિષ્ય છું. મારી ભૂલ હું જ સુધારીશ. ત્યાર પછી જ માનવ જીવનનું એને મહત્ત્વ સમજાય. પોતાની ભૂલો પોતે સુધારે. મહત્વાકાંક્ષાને સફળ કરવા માટે નિજી આશા અને નિજી આકાંક્ષાઓ, નિજી આસક્તિઓને જ્યારે એ સમજી ચૂકે કે આ મારા પૂરતું જ છે, એ બરાબર નથી. હું બીજા માટે જો આશા રાખું, બીજા માટે એને મહત્ત્વ આપવું કાર્યને, એને જ મહત્વાકાંક્ષા કહેવાય. મારી મહત્વાકાંક્ષા પહેલો તો મારો પરિવાર, કે જેમાં પ્રેમ રહેવો જોઈએ. એકબીજાને બને છે કે નહીં એ મારે જોવાનું છે. એકબીજાથી બધા રાજી છે કે નહીં એ મારે જોવાનું છે. બધા સ્વસ્થ છે કે નહીં એ જોવાનું છે. મારી મહત્વાકાંક્ષા મારા પરિવારમાં પ્રેમ જળવાઈ રહે. ચાલો, રોજ તો બધા ભેગા ન થઈ શકે, પણ રવિવાર જેવો દિવસ છે, રજાનો દિવસ છે, રજાને દિવસે બધાએ સાથે બેસીને જમવાનું છે. જેથી ખબર પડે કે કોને ખાવામાં રુચિ છે, કોને નથી, કોણ કેટલું ખાય છે, કોણ ભૂખ્યું રહે છે, કોણ વધુ પડતું ખાય છે, કોણ એકબીજા સાથે વાતો કરે છે કે નહીં, બધાને એકબીજાને ગમે છે કે નહીં, બને છે કે નહીં, એ જોવું મારી મહત્વાકાંક્ષા છે. મારું કર્તવ્ય એટલે મારું કુટુંબ. મારું કુટુંબ, મારા કુટુંબમાં બધા સુખી છે ને, બધા સાધન સંપન્નવાળા છે ને, બધા ભણે છે ને, બાળકો કોઈ બીમાર તો નથી ને, કોઈને કોઈની જરૂર પડતી હોય તો હું ઊભી રહીશ. એ મારું કર્તવ્ય છે. મારું કુટુંબ એટલું મારું કર્તવ્ય છે. મારા મિત્રોમાં એકતા રહેવી જોઈએ. ચાલો, કંઈ પણ થયું હશે તો હું માફ કરી દઈશ, પણ હું એકતા નહીં તોડું. આ મારી મહત્વાકાંક્ષા છે. મારા પાડોશીઓ મારાથી સદા ખુશ તો છે ને? કોઈ ગેરસમજણ તો નથી ને? જો હશે તો હું સામે જઈ અને એ ગાંઠ છોડી આવીશ. મારા સમાજની ઉન્નતિમાં મારું કેટલું અનુદાન છે અને રહેવું જોઈએ. તેથી પ્રશંસા પાત્ર હોઈશ તો પણ મને પ્રશંસાની આકાંક્ષા નથી. મારે તો મારી ફરજ બજાવવાની છે. મારા સમાજ માટે હું તત્પર રહીશ. મારું રાષ્ટ્ર સદા સમૃદ્ધ રહે માટે મારી સતત સાધના ચાલુ રહેશે. મારી આવી મહત્વાકાંક્ષા પૂર્ણ કરવા હું સંકલ્પબદ્ધ રહીશ અને બદ્ધ રહું. તે માટે મારી ઉપર સદા પ્રભુ કૃપા કરે. એમની કૃપા વરસતી રહે, વડીલોના આશીર્વાદ રહે, સમવયસ્કનો સાથ રહે, બાળકોનો પ્યાર રહે અને બધાની શુભકામના રહે મારા માટે. એ મારી મહત્વાકાંક્ષા છે. હા,
આવી જે મહિલા છે તે મહત્વાકાંક્ષી છે. કાલે આપણે જોઈશું કે હી શું કહેવા માગે છે.